તમને ખબર છે કે ઓલ એસટીસી એ કેવી રીતે આવેલું છે? શું કામ ઓલ એસટીસી જ? શું કામ ઓલ્ટી એસી? એવું કેમ નહીં? શું તો આનું કેવી રીતે સિમ્પ્લિફિકેશન છે, શું એક્ઝેક્ટલી ફંડા છે, તે આપણે અત્યારે જોઈએ. ચાલો, જબરદસ્ત કન્સેપ્ટ છે, જબરદસ્ત રીત છે. ચાલો જોઈએ. આપણે પહેલા તો મેં અહીંયા એકમ વર્તુળ કન્સિડર કરેલું છે. હવે એકમ વર્તુળમાં કોઈ પણ પી બિંદુ જે છે એ આપણે એક્સ કોમા વાય મેં લીધેલું છે. તો એક્સ શું છે અને વાય શું છે એને આપણે થીટાના ફોર્મમાં કન્વર્ટ. તો ચાલો, અહીંયા એકમ વર્તુળ છે એટલે કે આ લંબાઈ 1 થવાની છે, આ લંબાઈ x થાય અને આ લંબાઈ y થવાની છે. બરાબર છે. અહીંયા ખૂણો તમને 90 દેખાશે. બરાબર છે. તો આ ત્રિકોણમાં હું cos થીટા લઉં તો cos થીટા એટલે શું થશે? તો cos થીટા એટલે થાય પાસેની બાજુના છેદમાં કર્ણ એટલે x ના છેદમાં 1. તો એનો મતલબ કે x હકીકતમાં શું છે? આપણું cos થીટા છે. તો હું x એટલે cos થીટા લખીશ. સિમિલરલી y એટલે સામેની બાજુના છેદમાં કર્ણ, તો sin થીટા એટલે થશે y થાય. હવે તમને અને મને બધાને ખબર છે કે પહેલા ચરણમાં x અને x y બંને પ્લસ છે, અહીંયા માઇનસ પ્લસ છે, અહીંયા માઇનસ માઇનસ છે અને અહીંયા પ્લસ માઇનસ છે. x ને cos લઈશ અને y ને હું sin લઈશ. ચાલો, તો પહેલા ચરણમાં cos પણ પ્લસ છે, sin પણ પ્લસ છે, આ બંનેના વ્યસ્ત પણ પ્લસ થશે, આ બેનો રેશિયો પણ પ્લસ થાય કારણ કે sin by cos એટલે tan થાય, tan પણ પ્લસ અને cot પણ પ્લસ. એનો મતલબ કે પહેલા ચરણમાં ઓલ આવશે, ઓલ. બીજા ચરણમાં cos માઇનસ અને sin પ્લસ. sin પ્લસ છે તો એનો વ્યસ્ત પણ પ્લસ જ થાય, એટલે કે sin અને cosec બીજા ચરણમાં પ્લસ છે, cos માઇનસ છે, cos નો વ્યસ્ત પણ માઇનસ થાય, અને બીજું sin by cos એટલે tan પણ માઇનસ અને cot પણ માઇનસ, એટલે કે બીજા ચરણમાં sin અને cosec માઇનસ. તે જ રીતે ત્રીજા ચરણમાં માઇનસ માઇનસ છે એટલે કે આ બંનેનો ગુણોત્તર જ પ્લસ થાય, sin by cos એટલે tan અને એનો વ્યસ્ત cot એ પણ શું થશે? પ્લસ. બાકી બધા થશે માઇનસ. અને એ જ રીતે ચોથા ચરણમાં cos પ્લસ અને sin માઇનસ, cos અને એનો વ્યસ્ત એ પ્લસ છે એટલે કે sec અને cosec, sin માઇનસ તો એનો વ્યસ્ત પણ માઇનસ થશે અને એનો ગુણોત્તર પણ માઇનસ થાય. તો આ કન્સેપ્ટ ઉપરથી જ જે છે ઓલ એસટીસી નો છે જન્મ થયો છે. બરાબર છે.